અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ફેઝ 2ની ડિમોલિશનની કામગીરી આજે વહેલી સવારે 6:30 વાગ્યાથી શરૂ કરવામાં આવી છે. ચંડોળા તળાવના મેગા ડિમોલિશનના પહેલા તબક્કામાં બડા તળાવની આસપાસના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, ત્યારે હવે બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરવાની શરૂઆત કરવામાં આવી છે, જેમાં સૂર્યનગર પોલીસ ચોકીથી શાહ આલમ તરફના વિસ્તારમાં કરવામાં આવેલા દબાણોને તોડી પાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ડિમોલિશનની કાર્યવાહી દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી સહિતના અધિકારીઓએ ફૂટ પેટ્રોલિંગ કર્યું હતું. અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનનો સાયબર વોલન્ટિયર પોલીસને જ છેતરવા જતાં પકડાઈ ગયો છે, જેમાં આરોપી વિશાલ વાણંદે જૂનાગઢ રેન્જ સાયબર પોલીસનું ઈમેલ આઈડી હેક કરી 4 એકાઉન્ટમાં ફ્રીઝ કરાયેલા 74 લાખ અનફ્રીઝ કરવા માટે બેંકને મેલ કર્યો હતો, પરંતુ સબ્જેક્ટ બ્લેન્ક હોવાના લીધે બેંકમાંથી સાયબર પોલીસને મેલ આવતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ મેલ કરનાર અમદાવાદ આઈટી નિષ્ણાંત અને પોલીસના જ મદદગાર એવા શખ્સની રેન્જ સાયબર પોલીસે ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. અમદાવાદ ફાયર વિભાગે નહેરુનગરમાં આવેલી હાઈરાઇઝ વિનસ સ્ટાર્ટઅપ કોર્પોરેટ બિલ્ડિંગમાં અંદાજે 250થી વધુ લોકોને સ્વ બચાવની તાલીમ આપી હતી, જેમાં બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના વખતે શું કરવું તે અંગે બિલ્ડિંગના સંચાલકોને તાલીમ અપાઈ હતી. આ મોક ડ્રીલમાં હાઈરાઇઝ બિલ્ડિંગમાંથી 80 મીટરના હાઇડ્રોલિક પ્લેટફોર્મનો પણ ઉપયોગ કરાયો હતો, જેના દ્વારા લોકોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ સિવાય ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ, હાઇડ્રોલિક પ્લેટફોર્મ, એમ્બ્યુલન્સ તેમજ કમાન્ડ કંટ્રોલ વ્હીકલ અને મિની ફાયર ટેન્ડરનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.